આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક એવા મુદ્દા પર જે સીધો સંબંધ ધરાવે છે આપણા આરોગ્ય, દવાઓની ઉપલબ્ધતા અને લાખો કેમિસ્ટોના રોજગાર સાથે. દેશભરમાં આજે મેડિકલ સ્ટોર સંચાલકો દ્વારા એક દિવસીય હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રાખીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ઓનલાઈન દવા વેચાણ, નિયમોના અમલ અને સ્થાનિક કેમિસ્ટોના પ્રશ્નોને લઈને લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. પરંતુ ઉકેલ ન આવતા હવે કેમિસ્ટ એસોસિએશન આંદોલનના માર્ગે ઉતર્યું છે. એક તરફ કેમિસ્ટો કહે છે કે ઓનલાઈન દવા વેચાણથી દર્દીઓની સુરક્ષા જોખમાય છે અને નાના વેપારીઓ બરબાદ થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ ડિજિટલ યુગમાં ઓનલાઈન સેવા લોકોને સરળતા અને ડિસ્કાઉન્ટ આપે છે એવી દલીલ પણ કરવામાં આવે છે. તો શું ઓનલાઈન દવા વેચાણ ખરેખર ખતરનાક છે? શું સ્થાનિક મેડિકલ સ્ટોર્સના અસ્તિત્વ પર સંકટ છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન, દર્દીઓના હિતમાં યોગ્ય માર્ગ કયો? નમસ્કાર દર્શક મિત્રો, ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. તમે જોયું તેમ આજે સમગ્ર કચ્છ જિલ્લા સાથે ગુજરાતમાં સમગ્ર દેશમાં કેમિસ્ટ હડતાળ ચાલી રહી છે. તેમનો વિરોધ છે ઓનલાઈન જે દવાઓ વેચવામાં આવે છે તેની સામે. અને શા માટે વિરોધ છે, કઈ અસરો થઈ શકે છે લોકોને, તે તમામ બાબતો ઉપર ચર્ચા કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કચ્છ કેમિસ્ટ કાઉન્સિલ કચ્છ ઝોનના પ્રમુખ શ્રી મિતેશભાઈ ઠક્કર અને મયુરભાઈ શાહ. આપ બંનેનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં. મિતેશભાઈ, સૌપ્રથમ જણાવો કે આજે જે દેશવ્યાપી હડતાલ કરવામાં આવી છે તેની પાછળનું મુખ્ય કારણ શું છે? સાહેબ, દેશવ્યાપી હડતાલ આજે કેમિસ્ટોની હડતાલ કરી છે તેનું પાછળનું મુખ્ય કારણ છે ઓનલાઈન ફાર્મસી જે આપણે ત્યાં ચાલે છે. ઓનલાઈન દ્વારા મેડિકલ્સની દવાઓ જે બધી ડિલિવર થાય છે એના વિરોધ સામે એને સંપૂર્ણપણે બંધ કરવાની અમારી માંગણી છે કે ભાઈ આ ઓનલાઈનની વેચાણ સંપૂર્ણ બંધ થવું જોઈએ. મયુરભાઈ, ઓનલાઈન વેચાણ બંધ થવું જોઈએ એવું શા માટે? કઈ અસરો, તમે તો બિઝનેસ સાથે સંકળાયેલો છો, જોવા મળી રહી છે? શું કાયદાઓ શું કહે છે? ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ પ્રમાણે ઓનલાઈન ફાર્મસીને લીગલાઇઝ થઈ જ ન શકે. એની અંદર આપણે કોરોના વખતે 2020ની અંદર જે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું કે જે કોરોના કાળ હતો, પેન્ડેમિક સ્થિતિ હતી, એના માટે ડ્રગ સપ્લાય કરી શકે એના માટે એક નોટિફિકેશન જે બહાર પાડવામાં આવ્યું હતું. એ નોટિફિકેશનના નેજા હેઠળ આ ઓનલાઈન ફાર્મસીઓ બધી અત્યારે ડ્રગ ડિલિવર કરે છે. એના સામે અમારો ખાસ વિરોધ છે. અસરો શું થાય છે? એની અસરોમાં અત્યારે જેમ આપને ખ્યાલ હશે એમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે AMR વિશે હમણાં જાણકારી આપી હતી, જે એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ, કે જે એન્ટીબાયોટિકના ખોટા ઉપયોગથી લોકોમાં જે અસર થાય છે અને જેને દવાઓ જે ટાઈમે ઇમરજન્સીમાં અસર નથી કરતી, એક માટે ખાસ AMRના માટે મોદી સાહેબે પણ આખી એના માટે ચલાવેલું હતું. એ બધી અસર ઓનલાઈનની અંદર પેશન્ટ ડાયરેક્ટ પોતાની રીતે સેલ્ફ મેડિકેશન માટે એન્ટીબાયોટિક મંગાવે છે, અમને એનો ઉપયોગ કરે છે. એના હિસાબે લોકોના સ્વાસ્થ્યમાં પણ જોખમ રહે છે. મિતેશભાઈ, મયુરભાઈ વાત કરી તો થોડુંક જોખમ રહે છે. આજનો સમય એવો છે કે નોમિનલ જે દવાઓ છે એનાથી લોકો પોતે જ જાણતા હોય છે કે માથું દુખે છે, તાવ આવે છે, પેરાસિટામોલ લ્યો, શરદી થઈ છે લેવોસેટ્રિઝિન લ્યો, અને પોતે જ લઈ લેતા હોય છે દવાઓ. એટલે ઓનલાઈન કદાચ એવી જ રીતે મંગાવતા હશે. પણ આ બધું કેટલું જોખમી છે પ્રિસ્ક્રિપ્શન વગર લેવું? તમને શું લાગે છે? સાહેબ, સેલ્ફ મેડિકેશન તો વધારે પડતું જોખમી છે. જેમ મયુરભાઈ વાત કરી, ડ્રગ રેઝિસ્ટન્સ તમારે થઈ જાય છે, જેથી કરીને તમને એ દવા તમને પાછી જ્યારે ઇમરજન્સીમાં જરૂર હોય ત્યારે બોડી ઉપર ઇફેક્ટ નથી કરતી. આના સિવાય સાહેબ ઓનલાઈનમાં એક ડુપ્લિકેટ દવાઓ પણ લોકો સુધી પહોંચી જવાનું મોટા પાયે જોખમ રહેતું હોય છે અને એના ઉપર કંઈ એટલું વોચ નથી રહેતી હોતી. અને ઓનલાઈન ફાર્મસીની જે ડિલિવરી થતી હોય છે એ પણ એટલી જાળવણી ના હોય, કારણ કે દવાઓ વસ્તુ એવી છે કે તેની જાળવણી કરવી, તેનું સ્ટોરેજ કરવું, દરેક જગ્યાએ એક નિયમ આપેલા છે. એ નિયમ પ્રમાણેની જાળવણી થવી જોઈએ, નિયમ પ્રમાણેનું ટ્રાન્સપોર્ટેશન થવું જોઈએ. એ નિયમ ઓનલાઈનમાં જળવાઈ ના શકે અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ શકે છે. અને વારંવાર આ ન્યૂઝ પણ આવે છે કે અમુક દવાઓ, જે કોઈ ડુપ્લિકેટ દવાઓ પકડાય છે, તે ઓનલાઈન મારફતે લોકો સુધી પહોંચતી હતી અને એ પકડાય છે ત્યારે ખ્યાલ આવે છે. મયુરભાઈ, ખાસ કરીને દવાઓની વાત કરીએ તો લોકોના આરોગ્ય સાથે સીધો સંપર્ક છે કે ડૉક્ટર પાસે બતાવ્યું, દવા લખી. તો જે ગુણવત્તાની વાત કરી મિતેશભાઈએ, તો જે મેડિકલ સ્ટોર છે એ ગુણવત્તા કઈ રીતે જાળવી રાખે છે? દર્શકો તમને જોઈ રહ્યા છે, આ વિશે અત્યાર સુધી ક્યારેય ચર્ચાનો નથી.
થોડાક તમારા માધ્યમથી જણાવો કે એક સ્ટોર સંચાલક તરીકે કઈ રીતે ક્વોલિટી તમે લોકો મેન્ટેન રાખો છો, જુઓ છો? હવે એમાં સાહેબ અમારે ત્યાં જે પણ રિટેલર્સ જે છે તે આખી અમારી ઓથેન્ટિક ચેન હોય, જે કંપનીથી કરી અને રિટેલર સુધી જે મેડિસિન્સ આવતી હોય, કંપનીમાંથી આવતી હોય સીએનએફ પાસે, સીએનએફથી આવતી હોય એના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ પાસે, અને ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ પાસેથી રિટેલર પાસે પહોંચતી હોય, અને જે પ્રોપર બિલિંગ વેથી અને પ્રોપર સ્ટોરેજથી, જેમ મિતેશભાઈ કહ્યું કે અમુક મેડિસિન્સ છે એ અમુક ટેમ્પરેચરમાં સ્ટોરેજ કરીને ટ્રાન્સપોર્ટેશન થવું જોઈએ, એની જાળવણી થવી જોઈએ. તો એ રીતે અમારા રિટેલરો પાસે એ ગુણવત્તાની અંદર કોઈ પણ ફેરફાર નથી થતો, કેમ કે એ ચેનલ ટુ ચેનલ આવે છે. અને ઓનલાઈનની અંદર એ જે બધા ટર્મ્સ કન્ડિશન, મતલબ જે જાળવણીના રસ્તાઓ છે એ લોકો કરે છે કે નથી કરતા, એના વિશે કોઈને પણ કંઈ ખ્યાલ રહેતો નથી. અને મિતેશભાઈએ કહ્યું એમ ડુપ્લિકેશન દવાઓ વધારેમાં વધારે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી પકડાઈ છે અત્યાર સુધીમાં, એવો રેકોર્ડ છે. મિતેશભાઈ, ડુપ્લિકેટ દવાઓની વાત કરી, જાળવણીની વાત કરી, હવે એક મુદ્દો એ આવે છે ખાસ કરીને સમગ્ર ચર્ચામાં કે જ્યારે ઓનલાઈન લોકો લેવા માટે આકર્ષાય છે તો ઓનલાઈન સ્કીમો હોય છે, અમુક દવા લો તો ડિસ્કાઉન્ટ, આ તે, તો આ બધી જોઈને લોકો આકર્ષાય છે. તો આ અંગે તમારી શું રજૂઆત છે? સાહેબ, હું ઘણી વખત કહું છું અને હમણાં બી તમને કહું કે ફાર્મા દવા વસ્તુ એ કંઈ રેડીમેડ કપડાં કે બૂટ નથી ખરીદવા આપણે, કે એને ડિસ્કાઉન્ટ જોઈને આપણે લેવી જોઈએ. તે આપણી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે, તો નો ડાઉટ એને આપણે કેટલું આપણા માટે સેફ છે એ જોઈને લેવું જોઈએ, હા, કે ડિસ્કાઉન્ટ જોઈને લેવું જોઈએ. પહેલી વસ્તુ એ કે ડિસ્કાઉન્ટ જે આ મોટી કોર્પોરેટ કંપનીઓ ખોટા જે ડિસ્કાઉન્ટ આપે છે, ખોટા એટલા માટે કહું છું સાહેબ કે શેડ્યુલ એચ કે શેડ્યુલ એક્સ કે ગવર્મેન્ટે જ એક માર્જિન ફિક્સ કર્યું છે, રિટેલરનું માર્જિન ફિક્સ કર્યું છે, હોલસેલરનું માર્જિન ફિક્સ કર્યું છે. હવે આ માર્જિન જ્યારે ફિક્સ ગવર્મેન્ટે કર્યું છે ત્યારે એનાથી વધારે ડબલ એટલું ડિસ્કાઉન્ટ આપી અને એ ક્યાંથી આપે છે? આટલું વધારાનું ડિસ્કાઉન્ટ, જે ડબલ ડિસ્કાઉન્ટ તમે કહી શકો એટલું ડિસ્કાઉન્ટ આપીને આપે છે. હવે સાહેબ એ ડિસ્કાઉન્ટ તો રિટેલર આપી નથી શકવાનો, કારણ કે માર્જિન જ નથી, ગવર્મેન્ટે જ નથી આપ્યું, તમને ફિક્સ જ કરેલું છે ગવર્મેન્ટ દ્વારા. તો એના કારણે રિટેલ ફાર્માસિસ્ટના અસ્તિત્વ માટે પણ અત્યારે સવાલ છે. અને જેમ જેમ આમ શક્ય છે કે આ ઈ મોટી કંપનીઓ એક પોતાની મોનોપોલી ઊભી કરે, અને બીજા બધા ક્ષેત્રમાં પણ આપણે જોઈએ છીએ કે મોનોપોલી કર્યા પછી તો એ વધારે પડતા માર્જિન પોતાનું એડ કરતી હોય છે. એવું બી આમાં થઈ શકે છે. તો આગળ ખતરા ઘણા વધારે છે, એટલે અમે ઓનલાઈનનો વિરોધ કરતા હોઈએ છીએ. મયુરભાઈ, વાત કરીએ આજના સમયમાં આપણે જોઈએ છીએ આપણી આસપાસની રોજિંદા જીવનમાં ડિજિટલ જે ટેકનોલોજી છે એનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. આજની તારીખે આપણે ક્યાંય બી જઈએ તો પેમેન્ટ પણ વિવિધ પ્લેટફોર્મ ઉપરથી કરીએ છીએ, શોપિંગ પણ આપણા ઘરમાં ક્યાંક ને ક્યાંક ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી થાય છે. અને કદાચ એટલે જ આ જ સેક્ટર બાકી રહી ગયો હશે તો આનો સમાવેશ કર્યો છે. તમને લાગે છે કે જે મેડિકલ ક્ષેત્ર છે એને સંપૂર્ણ ઓનલાઈનમાંથી બાદ કરવું જોઈએ, કે જે અમુક જરૂરી ચીજ વસ્તુઓ છે તે ઓનલાઈન મંગાવી શકાય? સાહેબ, હું તમને વાત કરું તો આપણે તો ડેવલપિંગ કન્ટ્રીમાં આવી, ડેવલપ કન્ટ્રી છે ત્યાં પણ સાહેબ અત્યારે ઓનલાઈન ફાર્મસી માટે બહુ જ કડક નિયમો છે, જે તે આપણા ઇન્ડિયાની અંદર હજી એના માટે કોઈ એવા રૂલ્સ રેગ્યુલેશન નથી બનેલા. એટલે એ રૂલ્સ રેગ્યુલેશન જો પ્રોપર બનાવે ગવર્મેન્ટ અને એનો ફાયદો જો પેશન્ટ સુધી પહોંચતો હોય તો એવું કોઈ અમારો એવો ડિજિટલાઇઝ માટે અમે કોઈ એવા વિરોધી નથી. પરંતુ અત્યારે જે પ્રમાણે આપણા રૂલ્સ રેગ્યુલેશન છે તે હિસાબે અત્યારે શક્ય નથી કે આની અંદર કોઈ આપણે બીજું કંઈ કરી શકીએ. ભવિષ્યમાં એવું થઈ શકે તમારો મેડિકલ સ્ટોર છે તો જેમ ઝોમેટોમાં બધી હોટલો આવી ગઈ તમારા સ્ટોર પણ એક આવી જાય, આવી જાય અને એમાંથી જેને જ્યાંથી મંગાવ્યું નજીકના એરિયામાં મેડિકલ સ્ટોર ત્યાંથી દવાઓ મંગાવી શકે. પણ જે જોખમની વાત કરીએ આપણે કે પ્રિસ્ક્રિપ્શન વગર જે દવાઓ મંગાવી તો જોખમી રહેશે જ આમાં. એટલે સાહેબ વાત કરું તો હમણાં 2 દિવસ પહેલાંની જ વાત છે, ગાંધીધામમાં એક કન્ઝ્યુમરે એક વિક્સની કોઈક આઈટમ મંગાવેલી હતી અને એમને એ બિલ સાથે એમને એ ઓનલાઈન પ્લેટફોર્મે પ્રોવાઈડ કરી અને ઓનલાઈન પ્લેટફોર્મે બિલ સહિત એને આપેલી છે અને એક્સપાયર્ડ એની અંદર એક્સપાયરી પણ 4/2026ની એક્સપાયરી કરેલી હતી અને એ એમને પરમ દિવસે જ મળી. એ ઘણા ન્યૂઝમાં વાયરલ થયું છે. મિતેશભાઈ, આજે જે હડતાલનું જાહેરાત થઈ હતી કચ્છ જિલ્લામાં એકંદરે કેવો રિસ્પોન્સ છે, કઈ રીતનું આખું તમે લોકોએ નક્કી કર્યું હતું હડતાલ માટે? સાહેબ, કચ્છ જિલ્લામાં એકદમ સારો રિસ્પોન્સ છે. લગભગ દરેક તાલુકામાંથી તાલુકાના પ્રતિનિધિઓથી અમારી માહિતી મળ્યા પ્રમાણે
100% સફળ ને બંધ આપવામાં આવ્યું છે. અને અમે જનતાનો પણ અહીંયાથી આભાર માનીએ છીએ કે અમને આમાં સાથ સહકાર આપે, કારણ કે આ અમારા અસ્તિત્વ સાથે સાથે જનતાના આરોગ્યની પણ વાત છે. અને અમે એના સાથે જનતાને પણ એ સંદેશ આપવા માંગીએ છીએ કે ખાલી અમે અમારા માટે નથી લડતા, જનતાના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે, એના માટે પણ અમારી આ લડત છે. મયુરભાઈ, જે મેડિકલ સેક્ટર છે ઇમરજન્સીમાં પણ આવે છે, જી, તો જી. આ હડતાલમાં જે દર્દીઓ છે એને મુશ્કેલીને પણ એના માટે શું વ્યવસ્થા એસોસિએશને ઝોન વાઇઝ ગોઠવી છે? અમે સાહેબ દરેક જિલ્લાની અંદર 2 થી 3 મેડિકલ સ્ટોર અને દરેક તાલુકામાં 1 થી 2 મેડિકલ સ્ટોર અમે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અમે ચાલુ રાખેલા છે. આજે તો લોકો સુધી એની જાણ કેવી રીતે પહોંચી? લોકો સુધી જાણ સાહેબ એની અમે જોકે ન્યૂઝપેપરની અંદર પણ અમુક નામ આવેલા હતા, અને અમે વોટ્સએપ દ્વારા અમારા જે રિટેલર્સના ગ્રાહકો હોય એમને પણ એમને સર્ક્યુલેટ એ નંબરો કરી આપ્યા હતા. અમે અહીંયા ડ્રગ ઓફિસ છે ત્યાં પણ અમે એમની માહિતી આપેલી હતી. મિતેશભાઈ, આજે તો એક શરૂઆત કરી છે ઓનલાઈન સામે બધાએ સાથે મળી સદસ્યોએ હડતાલ દ્વારા કે ભાઈ આ અટકાવો. આગામી સમયમાં શું માંગણીઓ છે અને કઈ રીતે આગળ લડતને લઈ જવા માંગો છો? સાહેબ, અમારી માંગણી તો અત્યારે ઓનલાઈન ફાર્મસીને બંધ કરવાની છે, અને જે અમારી ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન તરફથી, અમારી માતૃ સંસ્થા તરફથી આગળ જે કાંઈ અમને આદેશ આપવામાં આવશે તે પ્રમાણે અમે આગળ વધશું. શક્ય છે કે આના પછી અનિશ્ચિત મુદત સુધી પણ બંધનું અમને આગળ વધવું પડે, પણ શક્ય છે તેવું ત્યાં સુધી નહીં થાય. લાસ્ટ વીકમાં અમે કોમર્સ મિનિસ્ટર સાથે અમારા એસોસિએશન પિયુષ ગોયલ સાહેબ સાથે બેઠક થયેલી હતી, અને અમને એક અઠવાડિયામાં, એટલે લગભગ આ અઠવાડિયામાં PM સાહેબ આવી જશે અને નડ્ડા સાહેબ પણ આવી જશે. પછી એમની સાથે મિટિંગ ગોઠવી અને નેક્સ્ટ વીકમાં એનું નિવેડો લઈ આવવાની અમને આશા છે. મયુરભાઈ, આજે જે હડતાલ પડી એક દિવસની નથી, ઘણા બધા જે દર્દીઓ છે અથવા તો રોજિંદી દવા હોય છે તેમને કદાચ આપણે તો શરૂઆતથી તમારા દ્વારા તો અવેરનેસ કરવામાં આવી હતી કે ભાઈ બંધ રહેશે, દવા વહેલી લઈ જજો, પણ છતાંય અગવડો પડી હોય, ઘણા બધા લોકો હશે સમગ્ર કચ્છમાં, તો શું કહેવા માંગો છો એસોસિએશન વતી? અમે અમારી રીતે સાહેબ બને એટલી કોશિશ કરેલી કે પેશન્ટોને અમે વેલ એડવાન્સ જાણ કરી, છતાં પણ જો આના હિસાબે કોઈને કંઈ અગવડ પડી હોય તો એના માટે અમે દિલથી માફી માંગીએ છીએ. પરંતુ અમારા પાસે પણ આના સિવાય અમારી માતૃ સંસ્થા દ્વારા અમને જે સોંપવામાં આવેલું કામ અને જે પ્રમાણે અમને ગાઈડલાઈન આપવામાં આવેલી એ પ્રમાણે અમને એ પણ ફોલો કરવું પડે એવું હતું. તો દર્શક મિત્રો, એક જે સમગ્ર ચર્ચામાં આપણે જોયું કે એક બાજુ વાત છે રોજગારીની, એક ગુણવત્તાની અને એક વિશ્વાસની વેપારીઓની, અને બીજી બાજુ વાત છે નવી ટેકનોલોજીની કે જે ઘર બેઠે દવા પહોંચાડે છે, ડિસ્કાઉન્ટ પણ આપે છે. પણ ક્યાં ક્યાં તેનામાં મિસ્ટેક થઈ શકે છે, દર્દીઓના આરોગ્ય સાથે કેટલા ચેડા થઈ શકે છે, તે અંગે કચ્છ કેમિસ્ટ કાઉન્સિલના બંને પ્રતિનિધિઓ મિતેશભાઈ અને મયુરભાઈ આપણને વિસ્તૃતમાં માહિતી આપી. આ બંને ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.